આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન છે એ સર્વમુખ રહે છે અને આપણે જાણીએ છીએ કે ગુરુ એ આપણા જીવનમાં આપણા ઘડતર માટે કેટલું જરૂરી છે. પણ એ જ ગુરુને જ્યારે એ ભણાવવા માટેની વાત હોય છે ત્યારે એ સ્થાન ના મળે તો શું? એ જ વાત વિશે અત્યારે ચર્ચા કરવા માટે મારી સાથે ઘણા બધા મહેમાનો છે, શિક્ષકો છે કે શિક્ષકોની બસ શું માગ છે અને શા માટે આપણી સાથે આવ્યા છે એમની સાથે વાત કરી. આપણી સાથે શિક્ષકો જોડાયા છે. આપણે માનીએ છીએ કે દેશના ઘડતરની વાત હોય કે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત હોય ત્યારે એમના હાથમાં હોય છે અને એક માગ લઈને આવ્યા છે. અને માગ બહુ સિમ્પલ છે, કારણ કે આપણા જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર, એમણે કીધું કે 15 તારીખ સુધીમાં રિઝલ્ટ આવશે, તમારા સુધી જે પરિપત્ર જાહેર કરવામાં આવશે. અને એ વાત એ જ હતી કે શિક્ષકોને કાયમી કરવા, કારણ કે અત્યારે જે છે એ ટેમ્પરરી શિક્ષકોની ભરતી થતી હોય છે. અને જેટલા પણ શિક્ષકો આપણે આવ્યા છે, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા, તમારા બધાનું સ્વાગત છે. દિલીપભાઈ, તમારી શું માંગ છે, શું કહેવા માંગો છો તમે? सबसे पहले आपका बहुत बहुत धन्यवाद कि आपने ये माइक मुझे आज बोलने के लिए मौका दिया है. जिस तरह से देखा जाए कि हम लोगों ने 12वीं के बाद पीटीसी, बीएड, बीएससी, एमएससी, बीकॉम, एमकॉम सब कुछ किया हुआ है. हम लोगों ने लगभग 2017 से लेकर 2027 तक मतलब 6 वर्षों से लगातार हमारा संघर्ष जारी है. सरकार ने पहले तो मतलब 5 साल तक परीक्षा नहीं ली. टेट टाट की जो भी परीक्षाएं होती हैं सरकार ने उन्हें लिया. उसके लिए भी हमको बहुत सारे आवेदन रजूआत करने पड़े. उसके बाद 2023 में मतलब कि जब 2022 में गुजरात का चुनाव था, उसके पहले चुनाव के एकदम पहले जब प्रेशर बना तो सरकार ने खाली नोटिफिकेशन निकाला कि मतलब आने वाले समय में टेट टाट की परीक्षा ली जाएगी. परीक्षा का फॉर्म भरा है. उसके बाद अप्रैल के अंदर हमारी परीक्षा ली गई. जून में रिजल्ट आया. तो हमको लगा कि मतलब आने वाले 6 महीने 1 साल में हमारी कायमी शिक्षक की भर्ती हो जाएगी और हमारा सबका सपना साकार हो जाएगा. लेकिन उन सभी सपनों पर सरकार ने पानी फेर दिया, क्योंकि टेम्पररी मतलब वैकल्पिक व्यवस्था नाम बोलकर सरकार ने ज्ञान सहायक नाम की एक योजना लाई. जब योजना लाई उसका हम लोगों ने बहुत बढ़ चढ़कर विरोध किया. सभी के पास गए, हर जगह रजूआत की, आवेदन की, उल्टी डांडी यात्रा निकाली, हर तरह से विरोध किया. लेकिन सरकार फिर भी हमारी बात नहीं मानी. सरकार ने बोला वैकल्पिक व्यवस्था है, आने वाले समय में कायमी शिक्षक की भर्ती की जाएगी. उसी समय कुबेर डिंडोर एक प्राइवेट न्यूज़ चैनल के इंटरव्यू में ऐसा बोलते हैं कि मतलब कि आने वाले हर वर्ष के 15 जून के आसपास कायमी शिक्षक की भर्ती की जाएगी. तो अब 15 जून आने वाला है, तो मैं शिक्षण मंत्री जी से ही कहना चाहता हूँ कि आप सभी लोग मतलब कि जितनी भी पार्टियां हैं, खासकर भाजपा मतलब कि राम के नाम पर वोट मांगती, मतलब अपने आप को ऐसा बताते हैं मतलब कि राम के सबसे बड़े पुजारी, सबसे बड़ी भक्त हम ही लोग हैं. तो राम जी कहते हैं कि मतलब रघुकुल रीत सदा चलाई, प्राण जाए पर वचन न जाए. अगर मंत्री जी के अंदर राम भगवान का थोड़ा सा भी अंश होगा तो मुझे संपूर्ण विश्वास है कि आने वाले 15 जून तक कायमी शिक्षकों की भर्ती गुजरात में जरूर से जरूर होगी. તમારું શું માંગ છે, તમે શું કહેવા માંગો છો? મારે સરકારશ્રીને એટલી જ કહેવી છે કે વિધાનસભાના જ્યારે સત્ર ચાલુ હતું ત્યારે વિધાનસભાના ચાલુ સત્રની અંદર એ જ લોકોએ જણાવેલા આંકડાઓ કે ખાલી પડેલી શિક્ષકોની કેટલી ઘટ છે ગુજરાતની અંદર, ત્યારે એમના જ રજૂ થયેલા આંકડાઓ આજે જોવા જઈએ તો 34,506 જેટલા શિક્ષકો અને આચાર્યની ઘટ છે. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે નાણાં વિભાગમાંથી મહેકમ મુજબ જેટલી પણ ભરતી થતી હોય એ ભરતી છે એ કાયમી શિક્ષકની ભરતી કરો. ત્યારબાદ જો જગ્યાઓ ખાલી રહેતી હોય તો એમાં તમે જ્ઞાન સહાયક નામે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરો. પરંતુ તમે તો બધી જ જગ્યાઓ છે એ કરાર આધારિત કરવા માંગો છો. હમણાં જોઈએ તો ખાનગી સરકારી પત્રકાર, આપણે સરકારી પત્રકાર જ એને કહેશું, કેમ કે એ બધી સરકારની નાની મોટી વાતો એ જ મૂકવામાં આવે છે, બાકી તો કંઈ મૂકતા નથી. તો એમાં પણ એવું કહેવામાં આવ્યું 6,500ની જ્ઞાન સહાયક ફરીથી ભરીશું. તો બધી જ કરાર આધારિત ભરવામાં આવે છે, તો કાયમી શિક્ષકની ભરતી ક્યારે કરવામાં આવે? તમે જે વચન તમે આપેલું હતું એ વચન નિભાવવાનો સમય આવી ગયો છે. તમે જે કીધું હતું કે 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું, તો અમે તમારી પાસે એક જ ઉમ્મીદ રાખીએ છીએ કે બસ કાયમી શિક્ષકની ભરતી કરો. બાકી બધી વાત ફેકમ ફેક કરવાનું રહેવા દો. ભરતી ક્યારે આવશે અને કેટલી આવશે એ જ રજૂઆત જોઈએ. અમે 4 દિવસ સુધી અમે રાહ જોઈએ છે. જો 15 જૂન સુધીમાં અમારી કાયમી શિક્ષકની ભરતીનું નોટિફિકેશન નહીં આવે તો આગામી દિવસોમાં અમે 17 અથવા 18 જૂને છે અમે સચિવાલયના ગેટ નંબર 1 પાસે ફરીથી જે અમારા ગાંધીજીના માર્ગે છે અમે ફરીથી ઉતરીશું. અને આ વખતે અમે બધા ઉમેદવારો મક્કમ છીએ અને આ વખતે બધા ઉમેદવારો હારેલા છે અને પોતે અંદરથી આગ લાગેલી છે. એટલા માટે મોટી સંખ્યામાં અમે ફરીથી આંદોલન કરવા માટે રસ્તા ઉપર ઉતરીશું. તમારું શું કેવું છે, તમારી શું માંગ છે અત્યારે? અમારી માંગ છે કે જ્ઞાન સહાયક યોજના આવી છે, તો સૌપ્રથમ તો જ્ઞાન સહાયક યોજનામાં અનામત એક તો નાબૂદ થઈ ગઈ છે. જો શિક્ષણ મંત્રી પોતે જ જો આદિવાસી વિસ્તારમાં આવતા હોય ને આદિવાસી વિસ્તારમાં લોકો મજૂરી કરીને પોતાના બાળકને ભણાવી અને જો શિક્ષણ મંત્રી જ પોતે અનામત ખતમ કરી નાખતા હોય શિક્ષકની ભરતીમાં, તો આદિવાસી વિસ્તારમાંથી બાળકોનો વિકાસ કઈ રીતે થશે? અને જેમ કુબેરભાઈ ડિંડોર જે મત વિસ્તારમાંથી આવે છે, એમના જિલ્લામાં જે 100 ઉપર શાળામાં માત્ર એક જ શિક્ષક શાળાઓ ચાલે છે, તો આ ભરતી ક્યારે કરશે કુબેરભાઈ ડિંડોર? હું આ પ્રશ્ન એમને પૂછવા માંગુ છું. જી
આપ ક્યાંથી આવો છો અને આપનું શું કહેવું છે? હું પંચમહાલથી આવું છું. હું શકુંતલા રાઠવા. મેં BCA MCA BEd કરેલ છે. મારું એક જ કહેવું છે કે અમારા સબ્જેક્ટ પ્રમાણે કમ્પ્યુટર વિષય સાથે તમે BEd કરવાની છૂટ તો આપી, પરવાનગી તો આપી, એ 2011માં આપી. 2012ની અંદર તમે 9થી 12માં પાઠ્યપુસ્તકો પણ આપ્યા, પણ પછી 2014માં તમે એક્ઝામ લીધી, 2019માં લીધી, 2023માં લીધી, અને અમે 3500 જેટલા ઉમેદવારો પાસ પણ છીએ. હમણાં દ્વિસ્તરીય એક્ઝામ લીધી તમે 2023માં, એમાં અમે 700 જેટલા ઉમેદવાર પાસ છીએ. તમે આપ્યા, દરેક સ્કૂલોને તમે કમ્પ્યુટર લેબ આપી છે, ત્યાં તમે સારા એવા કમ્પ્યુટર આપ્યા છે, સારી એવી લેબ સજાઈ છે, પણ એ કમ્પ્યુટર ધૂળ ખાય છે. તો અમે જે કમ્પ્યુટર વિષય સાથે BEd કરીને અને આપે લીધેલી જે પરીક્ષા છે દ્વિસ્તરીય પરીક્ષા, એ પાસ કરીને અપેક્ષા રાખીએ છીએ કે આપ કાયમી કમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી કરશો. મારે તમને બધાને એક કોમન ક્વેશ્ચન પૂછવો છે, અને ક્વેશ્ચન એ કે તમે અલગ અલગ જિલ્લામાંથી કદાચ આવતા હશો, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવતા હશો, તો તમારે ત્યાં હાલમાં સિચ્યુએશન શું છે શાળાઓની, અને ત્યાં કેટલા શિક્ષકો અત્યારે છે, એના વિશે થોડો વાત કરશો. मैं स्मार्ट सिटी अहमदाबाद की बात करूँ तो मतलब यहाँ पर देखा जाए तो गुजराती माध्यम की भी शालाएं हैं, अन्य माध्यम में हिंदी, मराठी, उर्दू, अंग्रेजी सभी की माध्यम की शाला सरकारी शाला है. आप ऑन द स्पॉट मतलब कि कभी भी अगर आप जांच करने जाएंगे ना, मतलब बिना बताए कोई भी स्कूल के अंदर, कोई भी माध्यम के अंदर जाएंगे तो वहाँ पर देखेंगे मतलब कि बच्चों की संख्या बहुत ज़्यादा है, लेकिन कायमी शिक्षा के नाम पर शिक्षक होंगे 1 या 2. सभी जो व्यवस्था है मतलब कि या तो कहीं स्कूल में प्रवासी हैं या तो ज्ञान सहायक है. मतलब सरकार कायमी शिक्षक की भर्ती करना ही नहीं चाहती है, क्योंकि जो कायमी शिक्षा का जो जुड़ाव एक बालक के साथ होता हो, ज्ञान सहायक के प्रवासी उस बालक के साथ अपना उतना जुड़ाव के लगाव नहीं कर सकता, क्योंकि सभी शिक्षक को बालक के अंदर क्या अच्छाई है, क्या खूबी, उसको जानने में कम से कम उसको 6-7 महीने तो ऐसे निकल जाते हैं. फिर बचे 5 महीने बाद ज्ञान सहायक का करार पूरा होगा, सरकार दोबारा रखेगी नहीं रखेगी, तो उस पर मतलब कि जो बालक का आने वाला भविष्य है वो भी धीरे धीरे अंधकार में जा रहा है. तो देखा जाए इस तरह से गुजरात के अंदर सरकार ने विधानसभा में ऐसा आंकड़ा पेश किया हुआ कि मतलब कि 34,000 जगह खाली है. अभी 31/5 को 16,000 दूसरे कर्मचारी रिटायर हुए. अगर उसमें हम मान लें कि मतलब 6,000 शिक्षक हैं, मतलब आज की तारीख में पूरे गुजरात के अंदर 40,000 से ज़्यादा शिक्षकों की घट है. लेकिन सरकार बड़े बड़े वादे करती है, गुजरात मॉडल पूरे दुनिया में दिखाती है, पूरे देश में दिखाती है. तो यहाँ पर एक साथ बड़े परिमाण में कायमी शिक्षक की भर्ती सरकार क्यों नहीं कर रही है? हम जितनी बार, लगभग 1 साल से आंदोलन चल रहा है, आप खुद सोचिए कि मतलब 6 वर्ष तक हमने पहले परीक्षा की तैयारी की, फिर परीक्षा पास किया, अब उसके बाद हम अपनी भर्ती लेने के लिए मतलब बार बार गांधीनगर जाए. मेरी बात करूँ तो मैं कम से कम 100 से ज़्यादा बार गांधीनगर जा चुका हूँ. आप कहाँ से बिलोंग करते हो? मैं अहमदाबाद से हूँ. इस तरह से देखा जाए तो सरकार, जब भी हम गए हमको खाली यही बोला गया कि प्रोसेस में है, हाँ भर्ती आने वाली, प्रोसेस में, हाँ भर्ती आने वाली है, लेकिन वो भर्ती कब आएगी आज तक नहीं पता चला. आज की तारीख तक किसी कोई भी नहीं, ऐसा नहीं बोल सकता कि मतलब कि कायमी शिक्षक की भर्ती इस महीने में इस तारीख को होने वाली है. फिर से मैं मंत्री जी से दोनों हाथ जोड़कर विनती करता हूँ, यदि आपको गुजरात का शिक्षण ऊंचा ले जाना है, गुजरात के बालकों का भविष्य उज्जवल बनाना है, तो जल्दी से जल्दी जितनी भी जगह है सभी माध्यम में कायमी शिक्षकों की भर्ती कीजिए. चाहे वो माध्यमिक, उच्चतर माध्यमिक, जिसे बहन ने बोला कि मतलब कंप्यूटर शिक्षक, इसके साथ साथ में देखा जाए तो संगीत शिक्षक है, कला शिक्षक है, व्यायाम शिक्षक है. हम बड़ी बड़ी बातें तो करते हैं, लेकिन जब जो बालक की बेसिक सुविधाएं हैं अगर हम वही स्कूल के अंदर नहीं पहुंचाएंगे तो आने वाला भविष्य कैसा होगा. तो मैं फिर से गुजरात सरकार से ये अपील करता हूं कि अगर आपको गुजरात को एक अच्छा राज्य बनाना है आने वाले समय में, इसका परिणाम तो अभी नहीं दिखेगा, लेकिन आने वाले 15-20 साल के बाद, जैसे बिहार दूसरे राज्यों की हम बात करते हैं, ऐसा ना हो कि 20 साल के बाद गुजरात भी बिहार की तरह हो जाए. तो मैं यही कहना चाहूँगा, जितनी भी खाली जगहें कायमी शिक्षकों की भर्ती की जाए. જી, આપ કયા વિસ્તારમાંથી આવો છો અને ત્યાં શું પરિસ્થિતિ છે એના વિશે જાણો. હું ગીર સોમનાથ વિસ્તારમાંથી આવું છું, અને મારે મીડિયા મારફતે એટલું જ શિક્ષણ મંત્રીને જણાવવું છે કે જ્યારે અમે મળવા માટે જઈએ છીએ ત્યારે 2-3 વ્યક્તિઓ, શિક્ષક એવા આવે છે કે પોતે ખાનગી શાળાઓની મંજૂરી માટે ફાઇલ મૂકવા માટે આવે છે, વાતચીત કરવા માટે આવે છે. વાત કરીએ તો અત્યારે આખે કરાર આધારિત જે ભરતી છે એ એક ગતકડું જ છે, એને આપણે એક કૌભાંડ જ કહી શકીએ. કેમ કે અત્યારે આવી રીતે જ્ઞાન સહાયક 11 મહિના આધારિત શિક્ષકોની ભરતી કરશે. કોઈ ગામની અંદર માની લો કે કોઈ શિક્ષક છે 11 મહિના નોકરી કરશે, ફરીથી એ શિક્ષક બીજે જતો રહેશે, તો બાળક હજુ શિક્ષક સાથે સેટ થશે ત્યાં તો એની બદલી થઈ જશે. તો આવી રીતે કરીને પછી વાલીઓ એવું વિચારશે કે કોઈ શિક્ષક આવે છે તો 11 મહિના આધારિત આવે છે, પછી બાળકનું શું. એટલા માટે એવું વિચારીને વાલીઓ એવું વિચારશે કે આપણે સરકારી શાળામાં નહીં ભણાવવું, આપણે પ્રાઇવેટમાં મૂકીશું. એના લીધે થશે એવું કે સરકારી શાળામાં બાળકોની સંખ્યા ઘટશે, અને થશે એવું કે પ્રાઇવેટ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. આજે સરકારની અંદર પણ એવા જેટલી પણ સરકારી ખાનગી શાળાઓ
જેટલી પણ ખાનગી શાળાઓ છે એ બધી કંઈકની ને કંઈક જોવા જાય તો આ એક સરકારના મળતિયાઓની જ હોય છે, એના સગાવાલા દાવલાઓની જ હોય છે, જેથી કરીને દર વર્ષે જોવા જાય તો ખાનગી અઢળક શાળાઓને મંજૂરી આપવામાં આવે છે અને એની સામે જોવા જાય તો સંખ્યા ઘટવાને લીધે વર્ગ ઘટાડા કરે છે, શાળાઓને તાળા મારી દે છે અને માની લો કે કોઈ સીમ શાળા આવતી હોય તો એને સરકારી બાજુના ગામની શાળાઓમાં મર્જ કરી દેવામાં આવે છે. તો મારે સરકારને એટલું જ જણાવવું છે, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને મીડિયા મારફતે એટલું જ મારે તમને કહેવું છે કે તમે આ બધા ગતકડા બંધ કરો, આ બધા કૌભાંડો બંધ કરો. તમે પ્રાઇવેટ શાળાઓને મંજૂરી આપો છો એમાં અમને કંઈ ના નથી, પણ તમે સરકારી શાળાઓનું તો સામે જો અત્યારે જોવા જાય તો ગીતાનું એક પુસ્તક લાવ્યા છે, બહુ સારી વાત કહેવાય કે 6 થી 8ની અંદર ગીતાનું પુસ્તક અલગથી ભણાવવામાં આવશે. પણ હું તો કુબેરભાઈ ડિંડોરને એટલું કહું છું કે તમે એની જગ્યાએ જો કંઈ એવું પુસ્તક બનાવ્યું હતું, અત્યારે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર આવે છે, આપણે ના નથી પાડતા, પણ એક પુસ્તક એવું બનાવો કે બાળક છે આપાતકાલીન સમયે એની સેફટી કઈ રીતે કરી શકે, જેમ કે આગ છે, પૂર છે, વાવાઝોડું છે, ક્યારેક કોઈ એક્સિડન્ટ અકસ્માત થયો હોય તો ક્યારેક તો મારે સરકારને એ પણ કહેવું છે કે આવું એક અલગથી પુસ્તક કરો જેથી કરીને બાળક ભણી શકે. સાથે સાથે તમે મોટી મોટી વાતો કરો છો કે આપણે વ્યાયામ કરાવશું ને બાળકોને પઢેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢી પણ લીધી અને ભણી પણ લીધી, નોકરી લેવા જાય તો રોડ ઉપર પથિકાના ગેટની સામે ઢસડવામાં આવે છે. મોટી મોટી વ્યાયામની વાતો કરો છો, પીટી ટીચર તો મૂકતા નથી અને તમે 2 લાખ કમ્પ્યુટર આ વર્ષે બજેટમાં ફાળવવામાં આવ્યા, 2 લાખ કમ્પ્યુટર તમે ફાળવી દીધા, ઉમેદવારો 700 પાસ જ છે, તો કેમ તમે ભરતી નથી કરતા? તો એની પહેલાં ભરતી કરો. તમે ફેંકવાની વાત રહેવા દો, તમે મોટી મોટી કાગળો ઉપર ખાલી ફેંકે હે, તમે ભરતી તો કરતા નથી. એટલે મારે શિક્ષણ મંત્રીને એટલી જ વસ્તુ કહેવું, આ બધું ફેંકવાનું બંધ કરો અને મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકની ભરતી કરો, બસ એ જ એક રજૂઆત છે. તમે ક્યાંથી આવો છો અને તમારા વિસ્તારમાં અત્યારે શું પરિસ્થિતિ છે? હું સંતરામપુર તાલુકાના મહીસાગર જિલ્લામાંથી આવું છું અને અમારા વિસ્તારમાં 100 જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. તો આ 100 જેટલી શાળામાં જે એક જ શિક્ષકથી ચાલે છે ત્યાં શિક્ષકો મૂકવામાં આવે. જી, આપ પંચમહાલથી બિલોંગ કરો છો, આપણે જેમ વાત કરી, તો તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? મેં તો જોયું છે અને જાણ્યું છે, નરી આંખે પણ જોયું છે, કેમ કે મારું ફેમિલી એજ્યુકેશન સાથે જોડાયેલું છે કે ઘણી એવી શાળાઓ છે અંતરિયાળ વિસ્તારમાં છે, ત્યાં શિક્ષક જતો નથી, રેગ્યુલર જતા નથી અને 1 થી 8 ધોરણ હોય કે 9 થી 12 હોય, 1 થી 8ની વાત કરીએ ને તો 1 થી 8 ધોરણમાં વિષય મુજબ શિક્ષક હોવા જોઈએ, પરંતુ ત્યાં જોઈએ ને તો કદાચ 1 કે 2 ટીચર જ હશે. તો એ કેવી રીતે બાળકોને ન્યાય આપી શકશે? એ મારો આપને પ્રશ્ન છે કે શું 1 થી 8 ધોરણમાં જો 2 જ ટીચર હોય તો એ ન્યાય આપી શકે ખરો? અને બીજું એ કહીશ કે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક અમે બહેનો ઢીલા પડ્યા હતા, પણ આજે અમે જ્યારે કુબેરભાઈ ડિંડોર સાહેબને મળવા ગયા ત્યારે એમણે અમને એમ કીધું કે શું રોજ રોજ ચાલ્યા આવો છો, પણ સર અમે હવે જ્યાં સુધી ભરતી તમે નહીં આપશો, નોટિફિકેશન જાહેર નહીં કરશો, ત્યાં સુધી અમે સતત ને સતત આપને મળતા રહીશું, રજૂઆત કરતા રહીશું, ભાઈઓ સાથે કટિબદ્ધ થઈને અમે પણ મેદાને ઉતરીશું. તો આપણા જે દેશના યુવા છે કે જે આપણે આવનારી પેઢી છે કે અત્યારની પેઢી છે એને ભણાવવા માગે છે, એનું ઘડતર કરવા માગે છે, પણ એમના ખુદનું ભવિષ્યનું જ ઠેકાણું નથી. એમને ખુદને જ ખબર નથી કે 11 મહિના પછી એ ક્યાં હશે, પરિવારથી દૂર હશે, પોતાના ઘરથી દૂર હશે, કયા નવા જગ્યાએ એમને રહેવાનું હશે. જો આ જ વસ્તુ થવાની હોય તો પછી આ બધા જેટલા અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ગુજરાતના કે સારા શિક્ષણના, એ બધા નકામા છે. મારે તમને પ્રશ્ન પૂછવા છે અને તમારી પાસેથી એ જવાબ જાણવો છે કે જ્યારે તમારી સાથે આવી પરિસ્થિતિ હોય, તમારું બાળક જે સ્કૂલમાં ભણવા જાય છે એ સ્કૂલમાં જે બાળકની પરિસ્થિતિ છે, જે ટીચરોની પરિસ્થિતિ, જે શિક્ષકોની પરિસ્થિતિ છે, જો કાયમી આવું રહેશે તો શું તમે તમારા બાળકોને ભવિષ્ય છે એ સુધારી શકશો? ના, એ તમારા હાથમાં છે, એના મારા હાથમાં છે, એ આપણા બધાના હાથમાં છે. જવાબદારી આપણે લેવી પડશે અને જવાબદારીની સાથે સાથે આપણે સાથ પણ આપવો પડશે કે જેથી કરીને આપણે ગુજરાતને, આપણા શિક્ષણને, જે અત્યારે ચોક્કસથી માનવું પડે કે ક્યાંક ને ક્યાંક ખાડા તરફ જઈ રહ્યું છે, એને ફરીથી આપણે દેશમાં છે એ વ્યવસ્થિત કરીએ, સુદૃઢ કરીએ કે જેથી કરીને ગુજરાતનો એક પણ નાગરિક જે છે જે ભવિષ્યમાં અત્યારે જે બહાર જશે તો આપણે જે મોડલની વિશે વાત કરીએ છીએ એ ગર્વથી વાત કરી શકીએ.